બેઠા કાક છે હર્ષક કા તમારા રસ નથી લેવાના કેમ પગ દુખે છે આ છે તમારે થાકી ગયા લાડુબા રાખી છે હા જોઈતી હોય ને એટલે વી આવે ફાફડી લાડવા મળી ફાફડી પછી ચોળાફળી જલેબી હેલો ટુ ફેમિલી કેમ છે બધા મજામાં છે ને ન મજામાં તો આપણે બ્લોગ જતા રહે એટલે મજામાં આવી જઈશું સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનભાઈ મામ આજે જો બપોર પછી બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વળશે ને સવારમાં તો જો કાંઈ સમય રહ્યો નહોતો એટલે કાંઈ કર્યું નહોતું અને આજે તો છે ને નવરાત્રિનો પહેલો દિવસ છે એટલે તમને બધાને નવરાત્રિની ઢેર સારી શુભકામનાઓ અને અમારા કૃષ્ણાબેન જો અહીંયા ફોટા શૂટિંગ કરે છે કા કૃષ્ણા આવીને જો પણ બ્લોગ ઉતારે છે ને હું પણ બ્લોગ ઉતારું છું હાસું હા ઠીક અને આ બેનની યુટ્યુબનું ચેનલનું નામ છે કૃષ્ણ ગોપી બ્લોગ અને આ અમારા લબ્બાજી એને દાદ આવી જાય છે કા હા અને આજથી તો છે ને નવરાત્રિ સ્ટાર્ટ થઈ ગઈ છે તો તમને બધાને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ હા મને છે ને બોલો મિસ્ટેક બહુ થાય છે એ તો ચલેગા ચપ્પુ ચલેગા હા અત્યારે જો મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ જશે અને ગોપી બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે ને આપણે છે ને શોર્ટ વિડીયો ઉતારવા આવ્યા ત્યારે છે ને રોંઢાનો સમય થઈ ગયો છે રોંઢાનું નકર તો છે ને રોજ બપોરે ઉતારી પણ અત્યારમાં રોંઢાનો સમય થઈ ગયો છે માંડ અત્યારમાં નવરાત્રી શરૂ થઈ ગઈ છે ને તે ડીજે શરૂ થાય તે માંડ અત્યારમાં બંધ થશે તે બે છે ને અત્યારમાં રીલ પણ શૂટ કરી વાળી છે હા અને છે ને અત્યારે લગીને ડીજે ચાલુ હતું ને અમે પછી ગાયમ કા બ્લોગ ઉતાર્યો ને કોમેડી વિડીયો ઉતાર્યો બને નથી થતું નહીં હા અમને ખાસ બ્લોગ જ નહીં ઉતરે કારણ કે જો હવે ડીજે નો અવાજ આવતો હોય પછી કોપીરાઇટ આવી જાય પછી તો કાંઈ બ્લોગ ન હાલે સાચી વાત ને હા અને તો છે ને હવે પછી પાછા આજ તો છે ને બ્લોગ ધમાકેદાર આવવાનો છે તમે બધા જવાનું ભૂલતા નહીં છેલ્લા લગીને જોજો અને પાછા કાપી જોઈશું તો જોવાની મજા નહીં આવે સાચી વાત ને અને અમારો બ્લોગ તમે બધા કોણ જોવો છો આ છે ને થોડીક ઓછી કોમેન્ટ આવી છે તમે બધા જાજી કોમેન્ટ જરી નાખો ને યાર તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો હવે ન જોતા તાન છૂટી જશે ને ત્યાં લેવા મળ્યા છે રસ કાકીશ ના ઈ એમ કે છે કે મને છે ને રસ લેતા ભૂલાઈ ગયું છે શીખે છે આવ ગાંડી છે ઓલો નવો રસ શીખે નહીં ભૂલાઈ ગયું છે નાવડા ઓલો બધા સિમ્પલ રસ લેતો હોય નહીં ભૂલાઈ ગયું છે હા આ તો લેતો ખરી ભૂલાઈ ગયું લ્યો આમ તો નિરાતી બેન તો હારું લેવાય છે એને જો નિરાતી લેશે ને તો એને આવડે છે ને પછી ગાયમ ગા લેશે ને તો એને ભૂલાઈ જાય છે કેમ લેશે ને એ જ નહીં ખબર પડે આમ આટી પડે છે પછી આ સાંજે ઉસળી હું કહી મને તેમ થાય છે હું હમણાં જઈને તો રસ જ નહીં લઈ આવું જોઈ છે પણ રસ તો ભૂલાઈ જશે રસ લેવા જ કેમ મારે આમ સરી હમણાં તું કેમ કરતી તું દોઢિયો લઈ જાઉં લઈ દીધી રસ બોલો આજ સાંજે ધમાકેદાર બ્લોગ આવવાનો છે નહીં તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છે ને આજે ફરી એકવાર સ્વાગત છે કે અમારા નવા બ્લોગ વિડીયોમાં સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી જય જાનભાઈમાં અત્યારે તો જો મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ જશે ને મેં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે ગોપીએ જો કે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે ને આપણે જો રોટલી પણ માંડી દીધી છે અને આ રોટલી જો બળે ન જાય એટલે ફેરવી નાખવી અને મસ્ત વાતાવરણ થઈ ગયું છે જો એકદમ ક્લીન આજે તો છે ને વરસાદ આવે એવું છે નહીં કાંઈ આજે પેલું નોરતું છે એટલા માટે અને મારા મમ્મી શું કરે છે આપણે જરીક જોઈ લઈએ મમ્મી શું કરો છો હા આજે બપોરે કારેલાનું શાક કર્યું હતું મમ્મીનું અત્યારે જો આખા રીંગણાની તૈયારી ચાલે છે અને આપણે રોટલી કરવી છે અત્યાર સુધી કોઈ ઘરે હતા તો નાખીને તો આપણે વિયાવ્યા છીએ ને છે ને આપણે રોટલી કરવા બેસી જવી નકર છે ને રોટલી ટાઈમે થઈ નહીં રહી જો આ કેરીને મૂકી છે ને મેં તો તાવડી તપે ને રોટલી સડે ને કાં હું થોડુંક બ્લોગ ઉતારી લઉં આજ તો છે ને હાજે ધમાકા આમ એવી મજા મેં ઘડીક છે ને આ બધું ચારે બાજુ છે ને ડીજે બની જશે ને કાં હું થોડુંક બ્લોગ ઉતારી લઉં નકર તો ડીજે ચારે બાજુ નકર શરૂ થતા તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો વાળું સમાન થઈ જશે ને આપણે વાળો કરવા પણ બેસી ગયા છે આજે તો વાળુમાં ગોવાનું શાક છે સાત છે અને તીખી ફાફડી લાડવા મળી ફાફડી પછી ચોળાફળી જલેબી કેવું
હા. દિવાળી નોરતા હું બદામ કહો છો નોરતા આવી ગયા દાડી હા એટલે ખાવું પડે પાપડી ખાવા બીજા વખત. હા અને થોડી લાડવા ખાવા દે એટલે લાડવા લેવા કા થોડી હા હા એમ એને બોલતી હા કેમ બળ પડે છે લાડવા પાડે નહીં ને એટલે હા અત્યારે તો જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને વાળું કરવા પણ બેસી ગયા છે ને વાળુમાં તો જો સૂકી ભાજી છે છાશ લાય ફળ્યું. ભાજી છે અને કારેલાનું શાક અને રીંગણાનું શાક આજ તો બહુ જાજી વેરાયટી છે ને મમ્મી ત્યાં હું આ જો શેનું? આવડું મોટું છે તારે ખાવાનું હા ઉપલી હાટું મોકલવાની. હા કુપલી તો બ્લોગ જોતી હોય ને તો જો તારે કારેલાની કઢી ખાવી હોય ને તો વહી આવશે એને બહુ ભાવે કા પપ્પા હા એની હાટું જ રાખી સ્પેશિયલ એની હાટું જ બનાવી છે. હા પણ આવડું મોટું સાલ્યું ભરીને રાખ્યું છે કા પપ્પા હા એની હાટું જ રાખી છે. હા. જોઈતી હોય ને એટલે વી આવે ખાવા આ કોમેન્ટમાં કહી દે કે મને બહુ ભાવે છે. મમ્મી તમને ભાવે કારેલાની કઢી મીઠું તને ભાવે કારેલાની કઢી પપ્પા એને તમ ભાવે છે આ કુટલી હાટું જ બનાવી છે એની હાટું. હા કુપી તાર ખાવું હોય ને તો છે ને આ કારેલાની કઢી વી આવશે રેડી ગોપી ને હો હે ગોપી ને કુટલી ઉપાડે હા કુપર વડેરા વાળે. વડેરા વાળા મારા કૃપાલી બેન મારા ફઈની છોકરી નહીં બુવા હા તમને ભાવે ભાવે ને કારેલા. હા મને જ ન ભાવે અમને બેન ન ભાવે કારેલાનું શાક નહીં મીઠું છોકરા હોય ને કોઈ નહીં ભાવતા હોય તો છે ને કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો જમી કરીને તો નવરા થઈ ગયા છે ને આજે છે ને આપણે રાસ લેવા જવાનું છે એટલે તમને બધાને પણ બતાવીશ ને અત્યારે જો મારી કૃષ્ણાબેન છે ને મારી મમ્મીની સેવા કરે છે કા કૃષ્ણા એ શું કરે છે બરફ કૃષ્ણ આવવાનું છે ને રાસ લેવા થોડી તારે ને થવાનું કાલે આવવાનું છો થોડી કાલે આવવાનું છે બા તમારે જય માતાજી જય હા હા એટલે આજે છે ને આ મારે છે ને બધાને સામૂહિકમાં હોય છે જે સામૂહિકમાં છે ને મોટે જવાનું છે ને એટલા માટે હા હા આપણા મઠનો વ્યૂ કેવો છે એ બધા તમને છે ને હવે નવરાત્રીમાં બહુ સારું હોય નવરાત્રીમાં તમને બધાને બતાડશું તો પાછા ત્યાં જઈને જ મળશું હા છે ને અમે બોલશું ને જો કામ હા. બીજે શરૂ હશે ને તો એમને તમને ખાલી વ્યૂ બતાડશું હા. ને કેવા કમે બોલી- રાસ લેવી છે ઈ પણ અમે બતાડી દઈશું બોલી તો ખરા પણ કોપીરાઈટ આવી જાય ટીડિયાની એનો અવાજ આવે ને એટલે નહીં એટલે તમને છે ને એમાં ગીત અમે મેક દઈશું તમે બધા ઈ જોઈ લેજો તો ત્યાં પાછા ત્યાં જઈને જ મળશું કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા બન્યા રહેજો. રહેજો
જો મોટે પહોંચી ગયા હતા ને તમે છે ને પેલા થોડો ઘણો બ્લોગ જોઈ જ લીધો હશે કારણ કે શરૂ હતું એટલે છે ને નકરો બ્લોગ ઉતાર્યો તો કાંઈ બોલતા તો નહોતા ના અને એને કર કોપીરાઈટ આવી છે ને એટલે નતા બોલતા અને અત્યારે જો ટેબ બંધ થઈ જશે ને અમે કીધું થોડો ઘણો બ્લોગ તો ઉતારી લઈએ નકર તમને ગીત વડે પછી જોવાનું મજા ન આવે અને આ બધા જો બેઠા છે નહીં તારા મમ્મી શું કરે મમ્મી તમારા રસ નથી લેવાના કેમ પગ દુખે છે આ છે તમારે થાકી ગયા લાડુબા ઠીક કેટલી આ બધા જો બેઠા છે કા સૌબા જય માતાજી જય જાનભાઈ માં કઈ ગયો હા તમારા મધુબા બેઠા છે કા મધુબા જો આ બધા બેઠા છે હા બેઠા છે કાક છે હર્ષક કા રસ લેવાય પાછો ઠીક બધા બેઠા છે મારા મિત્રો બેઠા છે કા મિતા ડીજે વગાડે છે તાર નથી લેવા રસ હવે જો અમારા મૈસા કઈ ચાલુ કરી દે છે આપણે બ્લોગ આપણે મઢેથી તો આવ્યા છે રાસ લેવાની આજે ખૂબ એટલે ખૂબ જ બહુ મજા આવી તમને બધાને આજનો બ્લોગ જોવાની મજા આવી ને કોમેન્ટમાં જરી કહી દેજો એટલે અમને પણ ખબર પડે કે તમને મજા આવી તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરો છેલ્લે જય માતાજી જય જાનભાઈ માં તો બાય બાય સબસ્ક્રાઇબ કરતા જાવ ને યાર હાલો બાય બાય